રેડી થઈ ગયા છીએ. આજે તારીખ છે 13 જુલાઈ. ક્યાં જવાનું છે? હવે આપણે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. પહેલાં તો હા, બ્રેકફાસ્ટ કરીને પછી અલકનાથ જવાનું છે. અલકનાથમાં એવું છે કે અત્યારે ભગવાનના દર્શન મેન મંદિરે બંધ હોય છે, એટલે ત્યાં ભગવાનને 15 દિવસ માટે ત્યાં દર્શન આપવામાં આવે છે. એટલે ઓકે. અને ત્યાં જ મહાપ્રસાદનો લાભ ને એ બધું બી મળે છે. આ મંદિરની પાછળનો ભાગ છે અને અમે અહીંયા આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અહીંયા ભૈયા છે જે દહીં વડા બનાવે છે, જેમ કે ઓલું મેંદુ વડું હોય, પછી સબ્જી છે, એની દાળ છે અને ચવાણું આવી રીતે મિક્સ કરીને આપે છે અને ટેસ્ટ સારો છે. સવારે નાસ્તો કરવા માટે ચાલે. તો અત્યારે કેવી રીતે કામ ચાલી રહ્યું છે અહીંયા રથનું. અહીંયા નીચે બધા લોકો કામ કરી રહ્યા છે, ઉપર કામ કરી રહ્યા છે. કોઈ જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો પેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. અને આ છે જગન્નાથજીનો રથ અને આ બાજુ છે સુભદ્રાજીનો રથ અને એની આગળ છે બલભદ્રજીનો રથ. અને અત્યારનો તમે ક્રાઉડ જુઓ, આવી રીતનો છે ક્રાઉડ. આમાં છે ને 16 ચક્કા છે, એટલે કે જે એના વ્હીલ કહેવાય એ 16 છે. 8 આ બાજુની તરફ અને 8 ચક્કા આ બાજુની તરફ. અને પેલી બાજુ હજી લાકડા કટ કરવાનું કામ ચાલી રહ્યું છે. 90% જેટલો તો તૈયાર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. જય જગન્નાથ. જેટલા બી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે જોઈ રહ્યા છો ધર્મિલભાઈના વિડીયો અને એમના વ્લોગ, તો એ લોકો આ વખતે આવ્યા છે રથયાત્રામાં જગન્નાથપુરીની અંદર, જે દુનિયાની વિશ્વની સૌથી મોટી રથયાત્રા કહેવામાં આવે છે, જેની અંદર 30 થી 35 લાખ 40 લાખ પબ્લિક આવી જાય છે રથયાત્રા જોવા માટે. અહીંયા રથયાત્રાનો માહોલ એટલો ગજબ હોય છે. આ બાજુ કીર્તન ચાલે છે ભગવાનનું, તે તમે જોઈ શકો છો, નિહાળી શકો છો ભગવાનનું કીર્તન. અહીંયા બધા હરિનામ કરવા આવે છે અને તમે બધા બી આવો, તમે જુઓ રથયાત્રા. આ રથ મેન્યુઅલી બને છે. આ નંદી ઘોષ આગળ અમે ઊભા છે, જે રથ છે જગન્નાથજીનો. બોલો જય જગન્નાથ. मैं आपको एक छोटी सी चीज़ में बताता हूँ. मेरे को जब 4-5 साल हुआ था तब से आ रहे हैं. अभी हमको 30 साल हो गया है. जब हम आते थे तब हम ऐसे ही जो चाहे वो करते जाते थे, हमको कुछ रिस्ट्रिक्शन नहीं होता. मगर ये चीज़ मैंने फेस किया है. जो भी हम बनाते थे कल सुबह वो अच्छा हो जाता था. भगवान की मर्जी है तो वो सुंदर करेगा अपने आप ही. हम नहीं बनाते, वही बनाते हैं हमारे हाथ लेकर. नमस्कार, जय जगन्नाथ. मैं अजित महापात्र हूँ, जगन्नाथ रथ का चित्रकार सेवक हूँ. मेरा कार्य जैसा है, आप देख रहे हैं रथ को सुंदर बनाना. जगन्नाथ जी को नहीं देखे होंगे आप. हाँ, तो वो नारायण दुपट्टी जो जगन्नाथ जी का होता है वो हमारा सेवक है. यहाँ पर महाराणा सेवक है जो रथ तैयार करते हैं, बनाते हैं और उसको सहायता वही सेवक करते हैं. ऐसे रूपकार सेवक है जो उसमें आप देख रहे हैं ना, जो सींग बना है, जो कन्या बना है, वो रूपकार सेवक बनाते हैं. वो बनाते हैं, हम सुंदर करते हैं. दादाजी वगैरह करते थे, हम भी उससे बचपन से आते थे. हम अभी भी आते हैं. हमारे पूर्व जो भी जन्म हुए वो आएंगे, क्योंकि बहुत वजन होता है. जब घटता है कोई भी हाथ नहीं लगाता, फिर भी चल जाता है. वो अटल बिहारी है, वो ही चलते हैं, वो ही आते हैं. हम उनको नहीं उठाते कि वो नहीं चलते, वो अपने आप ही चलते हैं. ऐसे भी होता है. रथ 1 इंच भी नहीं घूंचेगा अगर उनकी मर्जी ना हो. जय जगन्नाथ. આ છે ગ્રાન્ટ રોડ. આ બાજુ ગુંડીચા મંદિર છે અને આ બાજુ છે જગન્નાથ મંદિર. તો આ જે 3 થી 3.5 કિલોમીટરનો રસ્તો છે એ રસ્તા ઉપર આપણી રથયાત્રા અહીંયા નીકળવાની છે. અત્યારે અલારનાથ મંદિર આવી ગયા છીએ અને અહીંયા મહાપ્રસાદ બધા લેતા હોય છે. અહીંયા બધા છે ને આવી રીતે જમીન ઉપર બેસે અને જમીન પર બેસીને પત્તા ઉપર પ્રસાદ લે. ભાઈ આ જે પ્રસાદ છે ને 150 રૂપિયાનો મળતો હોય છે. પ્રસાદ લેવાની કેવી મજા આવી? બહુ જ મજા આવી. એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની અંદર ખાવાનું હતું. કેળાનું પત્તું હતું, એની અંદર ભાત હતા, પછી 3 ટાઈપની સબ્જી હતી, કેરીનું અથાણું હતું અને મરચા, મીઠું અને લીંબુ. જોરદાર મજા આવી ગઈ. અને આ બધી વસ્તુ નથી ચોરીને ખાવાનું, બધી વસ્તુ મિક્સ કરવાની પછી ખાવાનું. મજા આવી જાય એવું આઈટમ હતી. પછી છેલ્લે એન્ડમાં આપણે પીધું ખીર. ખીર હતી 50 રૂપિયાની આવે છે, 100 રૂપિયા વાળે બાવ લીધો તમે મોટો. જોરદાર. ભાઈ અત્યારે મંદિરમાં છે ને જબરજસ્ત ભીડ છે, પણ થોડી ભીડ ઓછી થાય એટલે અમે દર્શન કરવા પણ જવાના છીએ. પણ ત્યાં મોબાઈલ કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે અમે એ તમને નહીં બતાડી શકીએ. બીજું એવું કે અહીંયા છે ને કોઈનું જૂઠું નથી થતું. મતલબ એકબીજાની થાળીમાંથી કોઈ પણ ખાઈ શકે છે અને કોઈને ખાધેલું હોય યા તો કોઈએ આપણે પ્રસાદ લીધેલો હોય ને એ કોઈ પણ લઈ શકે. આપણે જો વધ્યો હોય તો એમને કહીએ કે આ તમે પ્રસાદ થોડો વધ્યો છે ખાઓ,
તો એ લોકો બિંદાસ ખાઈ લેતા હોય છે. તો ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે અને બને એટલી હજી પણ આગળ માહિતી બતાવું છું. અલારનાથથી પાછા આવી ગયા છીએ જગન્નાથ પુરી અને અત્યારે રથ ઉપર જે કાપડ લગાવવાનું હોય ને એવું બધું કામ થઈ ગયું છે. તમે જુઓ, પહેલાં આપણે સવારે જોયું હતું ને તો એવું કાપડ ને એવું નહોતું લગાવ્યું, પણ અત્યારે દરેક રથ ઉપર આવી રીતે કાપડ લગાડી દીધું છે. ત્રણેય રથ ઉપર એવી જ રીતે કાપડ લગાડી દીધા છે, તમે જોઈ શકો છો. અને જેમ જેમ સમય થઈ રહ્યો છે તેમ હવે ક્રાઉડ પણ વધતો જતો હોય એવું લાગે છે. આ રહ્યો ગ્રાન્ટ રોડ અને ગ્રાન્ટ રોડ ઉપરનો તમે ટ્રાફિક જોઈ શકો છો. પુરીમાં સૌથી ફેમસ સ્વીટ હોય ને તો એ ખાજા છે. અહીંયા આવી રીતે અલગ અલગ ખાજા મળી જાય, જેમ કે સોફ્ટ ખાજા છે, સ્પેશિયલ ખાજા છે, સુપર ખાજા છે, સોફ્ટ ખાજા છે, પછી ક્રિસ્પી ખાજા છે અને જુવાની ખાજા છે. જોરદાર. બોલો. તો હું પણ એક વખત ટ્રાય કરીને કહું કે કેવું લાગે છે. જોરદાર છે એકદમ. એક और દે દો ભૈયા. અમે આવ્યા છીએ પુરીની આ નૂરસિંગા સ્વીટ શોપમાં. આ તમે જોઈ શકો છો નૂરસિંગા સ્વીટ. ત્યાં આવ્યા છીએ. અહીંયાથી અમે ખાજા લીધેલા છે. આપણે પહેલાં જે ટ્રાય કર્યું ને એ સુપર ખાજા હતું. આપણે અત્યારે બીજા 2 મંગાવ્યા છે. એમાં એક સ્પેશિયલ ખાજા છે અને જુવાની ખાજા એવી રીતે છે. લઈ લે, પકડી લે. જીરા હોય ને આપણે જે જીરા એ નાખેલા છે અને એ જ ચાસણીમાં ડબોળેલું અને મેંદાની આ હોય છે વસ્તુ, પણ જબરજસ્ત છે એમ. મંદિરની બિલકુલ સામે આવી ગયા છે કે જ્યાંથી બહાર ઊભા પણ જગન્નાથજીના દર્શન થાય છે. જો કે અત્યારે તો દર્શન થતા નથી, એ દર્શન 15 તારીખથી શરૂ થશે, પણ અહીંયા અત્યારે લોકો આવેલા છે જે અહીંયાથી દર્શન કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો કે બિલકુલ સામે, અને આ જે ગેટ છે ને ત્યાંથી જગન્નાથજીના દર્શન થાય છે અને બહાર ઊભા પણ અહીંયા બધા લોકો દર્શન કરતા હોય છે. તમે જોઈ શકો છો. જે લોકો અંદર નથી જઈ શકતા એ લોકો અહીંયા બહારથી દર્શન કરતા હોય છે આવી રીતે. અને અહીંયા આ એ જગ્યા છે, અહીંયા બિલકુલ સામે ત્યાંથી જગન્નાથજીના દર્શન થાય છે.